કેરીના ઝાડ તો સૌ કોઈએ જોયા હશે અને તે ઝાડ ઉપર વર્ષ દરમિયાન સિઝનમાં આવતી કેરી પણ જોઈએ છે. દરેક ઝાડ ઉપર સિઝન દરમિયાન લટકતી કેરીઓ જોઈએ છે, પણ તમે ભર ચોમાસામાં અને તે પણ ઓગસ્ટ માસમાં આંબાના ઝાડ ઉપર કેરીઓના ઝુમખે ઝુમખા લટકતા જોયા છે? નથી જોયા ને? તો અમે તમને બતાવીએ જે પ્રકારે કુદરતી વાતાવરણમાં જે ધરખમ ફેરફારો થઈ રહ્યા છે અને પર્યાવરણ જે પરિસ્થિતિ બદલાઈ રહી છે, જેને ગ્લોબલ વોર્મિંગ વગેરે કહી શકાય, એની આડઅસરો કેવી કેવી અને ક્યાં ક્યાં કયા પ્રકારે થઈ રહી છે તે સાથે આને જોડી શકાય. અને હાલમાં મેં તમને જે પર્યાવરણ ફેરફાર સંબંધી જે અસર બતાવવા જઈ રહ્યા છે, આ અસરો ખરાબ પણ હોય છે અને સારી પણ હોય છે. હાલમાં અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલ મંથન ટેનામેન્ટ્સના એક મકાન આગળ આંબો છે ને આંબા પર ખૂબ કેરીઓ લાગી છે અને ઝુમખે ઝુમખા તમને જોઈને મોંમાં પાણી આવી જશે અને કેરીનો રસ અથાણું વગેરે યાદ આવી જશે. અને આ આંબાને વર્ષમાં ત્રીજી વાર કેરી આવી છે તેવું મકાન માલિકનું કહેવું છે. તેમને પણ સાંભળો તમે. નામની સોસાયટી આવેલી છે અને આ સોસાયટીમાં તમને અમે બતાવી રહ્યા 30 ઓગસ્ટ 2024 અને આ સોસાયટીમાં એક આંબો છે અને આંબો પર જે કેરીઓ લાગેલી છે, અત્યારે કેરીની સિઝન છે નહીં, તમને કોઈ ઝાડ પર આ પ્રકારની કેરીઓ જોવા મળશે નહીં. તમે જોઈ શકો છો કે લગભગ લૂમ અને દરેક ડાળા ઉપર કેરીઓ તમને લટકતી જોવા મળશે. આખા આંબામાં કેરીઓ છે. હવે જે પ્રકારના વાતાવરણમાં પરિવર્તનો આવી રહ્યા છે, જેને મોસમ પરિવર્તન કહો, તમે ગ્લોબલ વોર્મિંગ કહો, અને એની આ આડઅસરનો ભાગ છે. જે મકાન માલિક છે એમને પૂછીશું આપણે કે આજે સિઝનમાં રેગ્યુલર આવતી કેરી છે કે પછી એ કેરી આ પછી આ નવસરથી પાછી આવી છે, શું છે એમને આપણે પૂછીશું. છે કાંતિભાઈ મુરજીભાઈ પરમાર. કાંતિભાઈ, આ જે આંબો છે તમે કયો આંબો છે, કઈ જાત છે, તમને ખ્યાલ છે કંઈ? નહીં, આ તો અમને લાઈને રોપેલો છે. અચ્છા, આ જે સિઝનમાં આવતી કેરી છે કે સિઝનમાં આવી ગઈ હતી ને બીજી વાર આવી છે, શું છે? લગભગ અમે ત્રીજી વાર આવેલી છે. આ સિઝનમાં ત્રીજી વાર કેરી આવી છે. તમે સાંભળ્યું કે જે મકાન માલિક છે ને એમના ઘરના આંગણે જે આ આંબો છે, આ આંબા પર આ સિઝનની ત્રીજી વાર કેરી આવી છે. જે નિયમિત આવતી કેરી તો આવી ગઈ, ખવાઈ ગઈ. આ ફળનો તમે શામાં ઉપયોગ કરો છો? પછી આ વેચવો છો કે ઘર માટે? ઘરમાં સગાવાલાને આપી દો છો. અચ્છા, હમણાં આજે આ ત્રીજી વાર કેરી આવી, આટલી જ કે આનાથી વધારે હતી? ઉનાળામાં તો આનાથી વધારે હતી. ના, હાલમાં જે આ ચોમાસામાં સિઝન વગરની જે કેરી લાગી છે એ આ છે અત્યારે હાલ હયાત છે, એટલે કે આનાથી વધારે હતી ને આજે વાવાઝોડું એમાં પડી ગઈ, તૂટીને પડી ગઈ ને ડાળું હતું મોટું, એ ડાળું ભાગી ગયું, એને કેરી બધી ઘણી બધી નીકળી થઈ ગઈ. એનું શું કર્યું તમે? એનું અમે કાપીને અથાણું બનાવ્યું છે. અથાણું બનાવ્યું ગઈકાલે છે. હવે તમે જુઓ, સિઝન વગરની કેરી જે આવી છે અને તમે મોસમ પરિવર્તનની આડઅસરો કહો કે ગ્લોબલ વોર્મિંગની અસરો કહો, જે બી કોઈ પણ આવનાર સમય માટે માણસ માટે બી આ કેવા પરિણામ લાવશે એ તો આવનાર સમય બતાવશે. પણ જે મકાન માલિક છે એમણે જે કહ્યું કે ભાઈ આ જે કેરીની જાત છે, અમે તો અમસ્તું જ લોકો શોખ માટે ઘર આંગણે ફૂલ છોડ કે આવા ફ્રૂટના ઝાડ રોપતા હોય છે, એ પ્રકારે આ લાયા હતા ઝાડ આંબાનું અને અમે અમારા ઘર આંગણે ઉછેર્યું છે અને આ સિઝનમાં ત્રીજી વાર કેરી આવી છે. અને જે 2 દિવસ પહેલાં ભારે વરસાદ થયો, આ 24, 25, 26 દરમિયાન જે ભારે વરસાદ થયો, અમે એક બહુ મોટું
ડાળું જેની ઉપર ખૂબ વિપુલ પ્રમાણમાં કેરીઓ લાગેલી હતી એ વજનના કારણે હવાના કારણે તૂટી પડ્યું અને લગભગ 100થી વધુ કેરી એ એક જ ડાળામાં લાગેલી હતી. એ ડાળાને એમણે અથાણું બનાવી દીધું, એટલે સદુપયોગ કરી લીધો છે. હવે આજે રસપ્રદ કહી શકાય કે સિઝન નથી અત્યારે, કોઈ ઝાડ ઉપર તમને કોઈ આંબા ઉપર તમને કેરીઓ જોવા નહીં મળે, પણ નારોલ વિસ્તારના આ એક મંથન ટેનામેન્ટ સોસાયટી છે, ત્યાં આ ઝાડ પર અત્યારે હાલની તારીખમાં તમને કેરીઓ લટકતી જોવા મળશે.